લાલો દેખાય છે ગોપીઓની ધૂન મારે ઓ ધીરે મને મારે આજ મને લાલો દેખાય છે મારે ઓ ધીરે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે મારા સત્સંગ મારે ઓ ધીરે મને લાલો દેખાય છે ગોપીઓનું દળ છે ને ગોપીઓના નામ છે ગોપીઓના નામ છે ગોપી મંડળ છે ગોપીઓના નામ છે એ ગોપીઓની ધૂન મારે આજ મને લાલો દેખાય છે ગોપીઓની ધૂન મારે ઓ ધીરે મને લાલો દેખાય છે રાધે કૃષ્ણ બોલ મારી સજની સજની હે રાધે કૃષ્ણ બોલ મારી સજની સજની એ દફા પખંડ પ્રભુ આગળ નહીં ચાલે દફા પખંડ પ્રભુ આગળ નહીં ચાલે દફા પખંડ પ્રભુ આગળ નહીં ચાલે અહીંયા છે બોલ મારી સજની અહીંયા છે બોલ મારી સજની હે રાધે કૃષ્ણ બોલ મારી સજની હે ભક્ત દેવી લાલ એ તો જાનવર દી છે એક તો એના જીવનની મજબૂરી હોય ત્યારે માણસ નાચે છે જે ભગવાન માટે નાચે છે એ સર્વશ્રેષ્ઠ છે કે આ જીવ ભગવાન માટે ભગવાનને ખુશ કરવા માટે થઈ અને આપણે નાચીએ છીએ તો ભગવાન તમે જોજો તમે આ છે ને આટલી જે રાસ કરાવ્યા તમને પગ નહીં દુખતા હોય રાતે જોઈ લેજો કારણ કે તમે ઈ ભગવાન માટે રહીમાં છો તમારા ખુદમાં લગ્નમાં જાજો કેવા થાકી જાવ ખબર પડે આજે હાથ થાકી થયા કઈ થયું તમને લગ્નમાં જાજો એક દીમાં ત્રાહીમાં આમ થઈ જશો શું કામ કે અહીંયા તમે તમારા માટે થઈ કરી રહ્યા છો બધું અને અત્યારે જે તમે કરી રહ્યા છો મારા ભગવાન માટે એક વખતના સમય છે હવે કે ભગવાન બહુ સુંદર બાલ ચરિત્ર કહ્યું છે ગોકુળમાં ત્યારે ભગવાને ને એમ થઈ ગયું છે કે હવે મારું આ ગોકુળની અંદર કાર્ય પૂરું થયું છે મેં પૃથ્વીનો
ભાર ઉતારવા માટે જન્મ લીધો છે, તો હવે મારે એ પણ કાર્ય કરવું પડે. આવું પરમાત્મા કૃષ્ણએ વિચાર્યું અને ભગવાનની વિચારધારા પ્રમાણે આપમેળે થાય છે. ભગવાનને ખબર પડી ગઈ કે હવે કંસનો વારો નજીક આવી ગયો છે, હવે કંસનો વારો છે. ભગવાને નક્કી કર્યું. એક દિવસ આ કંસને એમ થઈ ગયું કે મેં જેટલા રાક્ષસોને મોકલા એ કોઈ પાછા આવ્યા નથી, અને કંસને હવે ભય બેહી ગયો. જે જીવને ભય બેહી જાય ને એનું પૂરું પછી સમજી ગયો. કોઈ પણ જીવને એકવાર ભય બેહી ગયો, એ ભય નીકળતા ઘણો સમય લાગે ને કા પોતે ઉપર વયા છે. જે હો કે જે કારણે મેં પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે, મારે હવે એ કાર્ય કરવા માટે કરવું જ પડે. ભગવાને વિચાર જ કર્યો વિશ્વના નાથે. ત્યારે ભગવાન આ બાજુ કંસને પણ મોતનો ભય લાગી ગયો. મોતનો ભય ભાઈ હારા હારા લાગે, સમજી લેજો. મોતનો ભય રાવણને લાગ્યો, જેને નવગ્રહ ઢોલિયે બાંધ્યા હતા, જે દેવોને બંધનમાં રાખતો હતો, એવા રાવણને જો મોતનો ભય લાગ્યો હોય તો આપણને મોતનો ભય લાગે. પણ રાવણને ભય લાગ્યો એનું કારણ એ હતું કે મેં દેવો ઉપર વિજય મેળવી લીધો. હું આ દુનિયામાં ત્રિલોકનો સ્વામી છું, મને કોણ મારી નાખે. પણ જગતની અંદર કેવું છે કે જેનું નામ એનો નાશ છે છે. રાવણ હોય તો ભલે, કંસ હોય તો ભલે, ને હરણા કંસ હોય તો ભલે, પણ નામ જેનો નાશ આ જગતની અંદર છે ને છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ જગતમાં કોઈ પણ જીવ આવે એ અમર નથી. તમે શું કે હું શું, આપણે એક વખત જવાનું છે માતાઓ, એટલું યાદ રાખશો ને તો તમને દુઃખ નહીં પડે. જવાનું છે, આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસ. ગયા વિના કોઈ રહેવાનું નથી. એટલે ભગવાને વિચાર કર્યા અને કંસ પણ વિચાર કરવા લાગ્યો કે મારા કાળને હવે હું કેવી રીતે, મારા કાળથી હું કઈ રીતે બચું. આવો વિચાર કરી એને એનો અક્રૂરજી એમના મિત્ર છે, કંસ રાજાના અને નંદ રાજાના પણ મિત્ર છે, બંને પક્ષમાં છે. એટલે કયા કારણે હવે આપણે નંદ બાબાના લાલાને મથુરામાં કઈ રીતે બોલાવવા, આ વિચાર કરવા લાગ્યા. અને વિચાર કરતા કરતા એને એમ થયું કોઈ રાજ્યમાં ઉત્સવ હોય તો કઈક આમંત્રણ પણ આપણે આપી શકીએ. એટલે કાંઈ ન હતું છતાં પણ કંસે અહીંયા ધનુષ યજ્ઞ કર્યો છે. જોજો, એના પૂર્વજોને આપેલું ભગવાન શિવે ધનુષ છે, એમની પાસે પણ શિવ ધનુષ છે. એમના પૂર્વજોને પરમાત્મા શિવે આપેલું, એટલે એને શિવ ધનુષ યજ્ઞ રાખ્યો. યજ્ઞ રાખ્યો કે ઈ બાને બધાને આપણે બોલાવી શકાય, આમંત્રણ આપી શકાય. ત્યારે અક્રૂરને કહેવા લાગ્યા, અક્રૂર તમે ગોકુળ જાઓ, ગોકુળ જઈ અને કાનાને લઈને આવો, જાઓ ધનુષ યજ્ઞ જોવા માટે. અક્રૂરજીને બંને બાજુ સંબંધ છે. કંસે મિત્ર છે, નંદ રાજા પણ મિત્ર છે. ત્યારે મોકલ્યા. આ બાજુ ભગવાને ખુદ વિચારવા લાગ્યા. ભગવાને વિચાર કરી લીધો કે હવે સમય બરોબર આવ્યો છે, વાંધો નથી કઈ. ત્યારે ભગવાન ને તેડવા માટે અક્રૂરજી આવ્યા અને અક્રૂરજીએ ભગવાનને નંદ બાબાથી વાત કરી કે મથુરામાં મહારાજ કંસ ધનુષ યજ્ઞ કરે છે, તો ઈ નું હું તમને આમંત્રણ દેવા માટે આવ્યો છું અને તમારા કૃષ્ણ અને બલરામને લેવા પણ આવ્યો છું. મા યશોદા રડી પડ્યા, મારો લાલો ક્યાંયનો છે, મારા લાલો કે બહુ રડવા લાગ્યા. નંદ રાજા સમજાવે કે દેવી તમે શાંતિ રાખો. નંદ રાજા પણ રડવા લાગ્યા.
આખું ગોકુળ જ રડવા લાગ્યું કે મારા કૃષ્ણ પરમાત્મા આજે મથુરા જાય. ગોપીઓને તો કઈ ભાન જ નથી, એટલી ગોપીઓ રડવા લાગી, બહુ રડવા લાગી ગોપીઓ. મારા ભગવાનને જવું પડ્યું. ભગવાન રામે અયોધ્યા છોડી વનવાસ ગયા, 14 વર્ષે પાછા આવ્યા. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને ગયા ને કોઈ દી પાછા જ નથી આવ્યા. પાછા નો ભગવાન રામ 14 વર્ષે આવ્યા, ખૂબ અયોધ્યામાં રાજ્ય કર્યું મારા વિશ્વના નાથે. પણ કૃષ્ણ પરમાત્મા અયોધ્યા છોડી, કૃષ્ણ પરમાત્મા દ્વારકા છોડીને ગયા, પૂરું થઈ ગયું. મથુરા ગયા ભગવાન ગોકુળમાંથી. ત્યારે માં રડે છે, નંદ રાજા રડે છે, આજે આખું ગોકુળ રડે છે. ગોપીઓને એમ થઈ ગયું કે કૃષ્ણ જાય છે, પ્રેમ શું ચીજ છે ને તમને હવે ખબર પડે. આ જગતમાં પ્રેમ એટલે શું એ તમને ખબર નથી, પણ હવે તમને યાદ કદાચ આવી જશે કે ગોપીઓ ભગવાન રથ લઈને નીકળ્યા, ગોપીઓ રસ્તામાં હોઈ ગયા છે. માર્ગ નથી જવા દેવા. અને રાધાની દશા કેવી? રાધા ખુદ કૃષ્ણની ખોજમાં એક દિન ખુદ કૃષ્ણ બન ગઈ. રાધા કૃષ્ણની ખોજમાં એક દિન ખુદ રાધા કૃષ્ણ બન ગઈ. વિચારો કેટલો પ્રેમ હશે, કેટલો પ્રેમ તમે જેથી રાધા જેટલી ગોપીઓએ પ્રેમ કૃષ્ણ ભગવાનને કર્યો, એટલો પ્રેમ તમે જ્યારે મારા પરમાત્માને કરશો ત્યારે તમને મારા પરમાત્માની ખાલી ઝાંખી જ થશે હો. અને એ તમને સ્વપ્નમાં દર્શન આપશે. એટલો પ્રેમ ધરાવશો ને ત્યારે ભગવાન ગોકુળમાંથી વિદાય લીધી. માતાને સમજાવ્યા, પિતાજીને સમજાવ્યા, રાધાને બહુ સમજાવ્યા. ત્યારે આખું ગોકુળ જ રડે છે. મારા ભગવાન લીધી રે વિદાયું ગોકુળ ગામની, હો કાના લીધી રે વિદાયું ગોકુળ ગામની, હો કાના લીધી રે વિદાયું ગોકુળ ગામની, હો કાના લીધી રે વિદાયું ગોકુળ ગામની.
એટલે આપણને મજા ન આવે, આપણને મજા નહીં આવે. કારણ કે જે વ્યક્તિ પર આપણને લાગણી છે, પ્રેમ છે, એ વહી જાય એટલે હારું થોડું દુઃખ લાગે. પણ જે ન જોતા હોય ને ઈ જ સામે હોય, જોતા હોય ઈ સામે ન હોય. મારી માતાઓ જે નથી જોતા ને ઈ જ સામે આવીને ઉભા રહે છે, જે જોતા હોય ઈ ન મળે ભાઈ. કારણ કે એક વિદેશ બેઠો નો વીર હે અને એક પાહે પણ નો પોહાય. કહે પરમાનંદા માણહે ફેર એક ત્રાંબિયાના તેર વેચાય અને એક લાખો દેતા પણ ન મળે. માણસના જીવનની અંદર જો માનવતા ન હોય તો એ માણસ ન કહેવાય. આપણે મનુષ્ય છે માતાઓ, આપણે મનુષ્ય છે. આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો. શા માટે આપ્યો છે? કે તમે સત્યના રસ્તા ઉપર હાલો, સમાજને સત્યનો રસ્તો બતાવો અને તમે જેમ બને એમ સમાજ કલ્યાણના કાર્ય કરો. એ કહેવાનો મનુષ્ય અવતારનો આ નિયમ છે. ભગવાન તમને પૂછશે જઈને કે મેં તમને મનુષ્ય અવતાર આપ્યો, તમે શું કર્યું? તો તમારી પાસે એનો કોઈ જવાબ નથી. સમજી લેજો, વિશ્વના નાથનું એવું કોમ્પ્યુટર છે, કોઈ દી ખોટવાતું નથી ભાઈ. ઈ જ્યાં જે કહ્યું ત્યાં આપણા બધાના કોમ્પ્યુટર ખોટવા જાય, ઓલાનું કોમ્પ્યુટર કોઈ દી ખોટવાતું નથી હો. આખી વિશ્વનું 14 ભુવનનું સંચાલન કરે મારો ભગવાન. એનું કોઈ દી કોમ્પ્યુટર ન ખોલવું હોય, આપણે ખોટા પડી ઈ નહીં. એટલે માતાઓ કહેવાનો આ કથાનો ભાવાર્થ ઈ છે કે હું તમને બતાવવા માંગુ છું શું. એટલે સાંભળો તમે તો તમારા જો હૃદયમાં કદાચ ઉતારી દો તો એમાં તમારા માટે થઈ અને બહુ કલ્યાણની વાત છે. કારણ કે અમારા ભાઈશ્રી સાથે, ભટ્ટીભાઈ સાથે કાલ રાતે વાત થઈ, મારી મુલાકાતે આવ્યા હતા. તો હું તો એક સાધુ છું અને બીજા નંબરમાં એક મહિલા પણ છું. એટલે માણસ કહે છે ને કે મહિલા હોય એને બીજી મહિલાની તમારી ગતિની મને ખબર પડે એટલી આ લોકોને ન પડે. તો હું ઈ કહીશ આજ તમને માતાઓ, સાંભળજો, ધ્યાનથી સાંભળો. અહીંયા ક્યાંય કાંઈ નથી, જે કાંઈ છે આ પોથીમાં છે. અહીંયા કાંઈ જોવામાં બધું નાશવંત છે. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી, બધું અહીંયા. તમે બંગલા હામું જોવામાં ને મને પાછું કંઈક બીજું યાદ આવે છે. તમે આ બધા બંગલા ને બધું જોવો છો ને એટલે મને પાછું બીજું યાદ આવે તમારું કે સાંભળો.
એ કીધું છે સજન વે झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है वहाँ पे चल ही जाना है सजन वे झूठ मत बोलो खुदा के पास जाना है तुम्हारे महल जो बारे रही रह जाएंगे सारे पकड़ किस बात की प्यारे पकड़ किस बात की प्यारे वहाँ लिख लिख के देना है सजन वे झूठ मत बोलो खुदा के पास जान बोलो। હવે વિચાર કરી લેજો આખા નગરનો રાજા હોય એને છેલ્લે ક્યાં વધાય મેં કીધું તું કાલની કથામાં કે કાલની કથામાં મેં માતાઓને કીધું તું મારી બાજુ જ દ્રષ્ટિ હોવી જોઈએ તો કાલની કથામાં મેં તમને કીધું તું ને કે એક નગરનો રાજા વયો જાય રાજ્ય છોડી તો એને કઈ પ્લેનમાં ન લઈ જાય ખંભે જ લઈ જાય એટલે કીધું છે कोई हाथी पे होंगे सवार कोई घोड़े पे होंगे सवार पर एक दिन ऐसा आएगा ये सब पैदल चलेंगे और हम होंगे कांधों पे सवार छेली यात्रा ઈ છે છેલ્લી યાત્રા કઈ છે આપણી ઈ છે પણ આપણે 3 કરવાની છે તમે 4 ની યાદી કરો છો 3 યાત્રા કઈ કરવાની છે આપણે તમને ખબર છે જીવનમાં હરેકના જીવનમાં 4 યાત્રાઓ છે પછી ગમે ઈ નાના માણસ કે મોટા માણસ પણ તમામના જીવનમાં 4 યાત્રા છે ને છે પહેલી યાત્રા કઈ જે આપણે પોથી લઈને આવ્યા એને પોથી યાત્રા કહેવામાં આવે બીજી આ તમારી જીવન યાત્રા તમે જીવો છો ને તમારા જીવનમાં શું શું કરો છો એને જીવન યાત્રા કહેવાય ત્રીજી તીર્થ યાત્રા આપણે તીર્થ કરવા જાય ને તીર્થ યાત્રા આ 3 આપણે કરો ચોથા તો લોકો કરાવવાના છે રામ બોલો ભાઈ રામ આપણે 3 ની જ યાદી કરવાની ચોથી તેને યાદી કરવાની એટલે હું તમને કહું છું કે મને દયા આવે પણ હવે એની દયાની પર ભગવાનની કૃપા થઈ એક તો એના ખંભા ઉપર વજન આપણો અને પાછા એમ કે રામ બોલો ભાઈ રામ એટલે આપણો વજન અને પાછું એને કેવું પડે કે રામ બોલો પણ ઈ રામ બોલે કે ન બોલે તમે બોલી લ્યો એટલે વાંધો નથી તમે બોલી લ્યો તો ભગવાન કીધું ને કોઈ વસ્તુ ભગવાનના દ્વારે આવતી નથી કેવલ તમારા કર્મ અને બીજો પ્રશ્ન એ થયો કે મારા ભાઈથી કાલે વાત થઈ કટીભાઈથી કે માતાજી મેં કીધું એને 1996 માં ભાઈશ્રી કથાકાર થઈ અને મારા નાના ફોટા હું વ્યાસપીઠ ઉપર દેખતી ન તમે દેખી ન શકો એવડી હતી અને મોન્ટુભાઈ ઘરે આજની તારીખમાં મારા ફોટા છે જોઈ લેજો વ્યાસપીઠ ઉપર દેખાતી નથી પણ ભગવાનની કૃપાથી નાની ઉંમરમાં વ્યાસપીઠ પ્રાપ્ત થઈ ગઈ મને પણ ઈ મારા પુન નહીં હોય ભઈલા ઈ પુન મારા મા-બાપના છે અને મારા ગુરુના છે હું મોટાઈ મારા મા-બાપને આપીશ કે જેને મને જન્મ દઈ આ દુનિયા દેખાડી તો હું મારી માના અને મારા બાપના ચરણે વંદન કરું મારા ગુરુના ચરણે વંદન કરું છું માં ભવાનીના ચરણે વંદન કરું કે મને આ જો વ્યાસપીઠ મળી તો મારા મા-બાપના પુન મારા ગુરુજા પુનથી મળી તો માતાઓ તમને હું ઈ કહેવા માંગુ છું કે તમે કથામાંથી આજ મારે તમારે ઈ લેવાનું છે અને આ તમારે જે તમે બેઠા છો ઈ ક્યાં લગી જશે યા ભાઈ પછી પૂછી લેજો કથા વિરામ થાય એટલે કે તમે એવી જિંદગી જીવો તમે હિન્દુની દીકરી છો હિન્દુના દીકરા છો તમે તો તમને એટલી ખબર પડવી જોઈએ કે કોઈ બાજુમાં ગરીબ તમારી ઘરે 12 મહિનાનું અનાજ ભગવાને દીધું છે પાડોશમાં 1 ટકનું નથી અને તમે દેવા તો જાવ આટલું તો વિચારો જરાક તમારા ઘરમાં ભગવાને તમને 12 મહિનાનું દીધું પાડોશમાં 1 દીનું નથી જરાક જો તમે પણ આપણો હિન્દુ ધર્મ ક્યારે નબળો પડી ગયો છે ભાઈ ભાઈના પડખે માયા બેહવા નથી દેતી ભાઈ ભાઈથી બોલવા નથી દેતી બેન ભાઈથી બોલવા નથી દેતી આ બધું ક્યારે થાય છે કે તમારામાં સમજણ નથી ને એટલે અમારા સંતોએ કીધું સમજણ વિનાનું જીવન જીવો વર્ષ 50 સમજીને એક ઘડી જીવો તો જીવો વર્ષ 50 સમજણી અને હું તમને એ કહું છું કે તમે તમારી સોસાયટીની અંદર થોડાક મજબૂત થાવ કોઈ વ્યક્તિ આવી અને કોઈ બેન દીકરીને હેરાન ન કરી જાવ છો
કોઈ પણ વ્યક્તિ આવી આપણી બેન દીકરીને યાદ ના તો તમે એના ઘરમાં બાજતા હોય, તમે ઓલા ઘરવાળો જોવા જાય તો ભાઈ આમ માયા રહીને આમ હાથ પકડીને એમ કે ઘરમાં કરો તમારા બાપાનું શું જાય લે, પણ આમ કરો છો ને આજ એની દીકરીને લઈ ગયા, કાલ તમારી દીકરીનો વારો આવશે, પણ તમે સામનો કરતા શીખો એનો. એક વખત તમે એનો સામનો કરતા શીખો, જગતમાં કોઈ તાકાત નથી લઈ જાય તમારી પાસે. તમે 5 બૈરા મંડળ લાવો છો તો 5 બૈરા સોસાયટીની પણ સુરક્ષા કરો, કેમ ન થાય? તાકાત નહીં કોઈ રાક્ષસની કે આવી શકે, પણ તમે એમ કે આપણી દીકરી ક્યાં છે, પણ ઈ તમારી જ છે એમ માનો. આજ અમે તો ગામની દીકરીઓને લઈ જાય છે ને, અમે ઓળખતા નથી હોતા એની લેવા જાય છીએ. ગમે એમ તો છે તો અમારી દીકરી ને, ગમે એની દીકરી હોય છે તો અમારી ને. તમને એવું ગર્વ નથી થતો કે આપણી સોસાયટીમાં ખોટું કોઈ કામ ન થવું જોઈએ? કોઈને ગર્વ નથી થતો? મહિલા મંડળ લાવો છો, દાન કરો છો, બહુ સરસ કામ કરો છો તમે, પણ આ પણ સાથે કરો તમે. અને બીજું કે બહેનો, તમે બીજી ભૂલ એક એવી કરી રહ્યા છો કે તમને એક દીકરી હોય ને બીજી દીકરી આવે તો ગમતી નથી. આ પણ તમારામાં ભૂલ છે. દીકરી છે ને તો એ તમારી ઝટપણમાં સેવા કરશે, તમારા છોકરા નહીં કરે. અને ભટ્ટીભાઈ આજ લગી એવો કોઈ દાખલો તમે તમારા ઉંમરમાં મારા તોથી મારા પિતા સમાન છો, એવું ખરો કે કોઈની દીકરી એની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ, તમે સાંભળ્યું? કોણ મૂકવા જાય? હા, દીકરી ગમે ત્યાં હારે હોય તો માવતરની સેવા કરવા આવે, અને દીકરો સામે જ નોખો હોય. આ માયા તમને બોલાવે નહીં? બોલાવે છે? નથી બોલાવતી ને, એટલે કહું. અને તમને સાચું કહી દઉં છું કે તમને ખરેખર મારી કથા ગમતી હોય ભાઈઓ બહેનો તો એકવાર ઊંચા હાથ કરો તો. ભટ્ટીભાઈ જોજો, વચન માંગુ છું તો મને વચન આપશો? હવે હા પાડો કે હું માંગુ એ તમે મને આપવાના છો ને? તમે તો હું આજ તમારી પાસે 6 દિવસમાં મેં કઈ માંગ્યું નથી તમારી પાસે. આ 6 દિવસની અંદર એક વસ્તુ માંગુ છું, અને જો તમને મારી પ્રત્યે લાગણી હોય, તમે મને દીકરીની બેન માની હોય ને, તો મને એક વસ્તુ આપવા છે. કઈ વસ્તુ? સાંભળો કે તમારી હાહુને કોઈ નોખા ન કાઢતા. હું આ તમારી પાસે વચન માંગુ છું કે આજ પછી તમે તમારી હાહુને કોઈ નોખા ન થતા, તમે પણ નોખા ન થતા. તમારી હાહુને તમે જો ભેગા રાખજો. જો તમને મારી કથા ગમી હોય, તમે મને વચન આપ્યું હોય તો. ગમે તેવા છે પણ ઈ તમારા છે. આ મને કે છે લોકો અમારા હાહુ આમ છે, મેં તમારા હાહુ જાહે તો મને કાઈ નહીં દઈ જાય, તમને જ દઈને જાહે. બાપુ મારી આગળ સોલ્યુશન લેવા આવે છે, તમારું સોલ્યુશન આપો માતાજી. સોલ્યુશનમાં એક જ, મેં કેટલા મને કે 10 થી 15 કરોડ, મેં કીધું એમાં કોઈ પાડોશીને 5 લાખ નહીં દે, ચિંતા મત કરો, એ તમને જ દેશે છેલ્લે. અને તમે જ લેવાના છો, હું નથી લેવાની. કોણ લેવાનું? તમને જ મળવાના છે. તોય તમને એ ગમતા નથી. અરે જેવા છે એવા એ તમારા છે. તો માતા, હું તમને એટલી વિનંતી કરું કે હાહુમાંથી નોખા ન થતા. એ ગમે તેવા છે, એની સેવા કરો, એમાં ભગવાન છુપાયેલો છે. એમાં ભગવાન છુપાયેલો છે, મને ખબર છે. કારણ કે વ્રત માતાઓની દશા હું જોઉં છું. ભટ્ટીભાઈ, હું વૃદ્ધાશ્રમમાં પણ પ્રવચન કરવા જાતી હોઉં છું, જેલમાં પણ જાઉં છું, કેદીઓને કથા સંભળાવવા જાઉં છું. 2 કલાક 3 કલાક કે ઈ બિચારા કેદી સાંભળે અને આજીવન જેલમાં પગ પકડીને રોવા લાગે. પણ હવે રોવાથી શું થાય ભાઈ? કામ કરવા ટાણે વિચાર્યું નહીં ને હવે તમે વિચારો, પછી તો જિંદગી ભર તમારે પસ્ત. પણ છતાં હું તમને આમાંથી એક રાહતના તમને 50% આપું. બોલે શું માતાજી? તમે સતત જેલમાં બેઠા બેઠા મારા પરમાત્માનું સ્મરણ કરો, જેથી તમે મૃત્યુ પછી પણ તમને મોક્ષ મળી જશે. જાઓ. કારણ કે હું સરકારને કઈ કહેવા નહીં જઈ શકું, પણ આટલું તમને ચોક્કસ કહું કે તમને આ જીવનની સજા આવી, 20 વર્ષની સજા આવી, તમે બેઠા બેઠા પરમાત્માનું ભજન કરો. તમે એમ માનો કે ભગવાન કૃષ્ણ ઈ કે માતાજી ભગવાન કૃષ્ણ જેલમાં જૈનમાં, અમે જેલમાં જઈ આ ભગવાન, મેં કીધું ભગવાન જૈનમાં હતા, તમે આમાં છો, વાંધો નહીં, ચિંતા નહીં કરો. બોલો કે માતાજી બધી વાત તો સાચી. કૃષ્ણ ભગવાન તો જૈનમાં બેરા ભાગી ગયા, અમે 20 વર્ષ ત્યાં હલવાયેલા પડ્યા. ઈ તો જૈનમાં બેરા ભાગી ગયા.
પણ અમે અહીંયા 20 વર્ષથી હલવાઈ પડ્યા છે. પણ મેં કીધું ઈ તમારું કર્મ છે, ઈ તમારું કર્મ છે, અને કર્મ જગતમાં કોઈ દી કોઈને છોડતું નથી. અને તમે એમ કહો છો ને મારી દીકરાની વહુ છે, હાહુને વહુ નથી વાલી લાગતી, વહુને હાહુ નથી વાલી લાગતી, અને તમને તમારો દીકરો પાછો ગમે છે, ઈ પાછો પોઈન્ટ એની આગળ રાખવો છે. તો હવે એનો તમને ખરેખર તમારા દીકરા પ્રત્યે તમને પ્રેમ છે તો ઊંચી આંગળી કરી દે તો પણ જલ્દીથી. ઘણું કે તમને બધાની છે. હવે સાંભળજો બટીભાઈ, હમણાં એના મોઢેથી ના પડાવું, ચિંતા મત કરો, હમ ભી તો વહી ઇન્સાન હૈ. તમને વાલો છે તો એક દ્રષ્ટાનો સાંભળી ગયો. એક નગર શેઠ હતો, ગામડું ગામ, એમાં કોઈ સાધુ આવ્યા, આ નગર શેઠ ને એક દીકરો, અને સાધુ આવ્યા તો બધા ગામના છોકરાઓ એની સેવા કરવા જાય. આ નગર શેઠ નો છોકરો એની હારે જાય, અને બાપજી રોજ સત્સંગમાં કહે કે આ જગતમાં કોઈ કોઈનું નથી, સ્વાર્થની સગાઈ છે. તો લો નગર શેઠ નો છોકરો કે બાપજી તમારી વાત ખોટી. કા? તો કે મારા મા બાપ મને જોવે નહીં ને ત્યાં લગી જમવા નો બે, મને જોવે નહીં ત્યાં લગી મારા મા બાપ જમે નહીં, આટલો પ્રેમ મને કરે છે. એ કે બેટા એ તો લાગે બાકી સ્વાર્થની સગાઈ છે નહીં. જે બાપજી સત્સંગ કરે ને કે આ જગતમાં ભગવાન સિવાય કોઈ કોઈનું છે નહીં, અને સ્વાર્થની સગાઈ છે. આ છોકરો કે નહીં કે બાપજી કે કોક દી જોશું, નિરાત રાખ બેટા, ઘણે કાયમ સત્સંગ કરે ને આમ કીએ. એમાં એક દી છોકરાને કે મને તમે બતાવો, તમે મારા મા બાપ કેટલો પ્રેમ કરે તમને ખબર પડે, તમે મારી ઘરે આવજો. મારે કે બેટા આવવાની જરૂર નથી, હું તને કહું એમ કર એટલે કામ પતી જાય. શું? ઈ કે તારે આજ ખાલી ઘરે જઈને આટલું કામ કરવાનું કે પિતાજી મને બહુ પેટમાં દુખે છે, રાડું પાડવા માંડવાની, અને ગમે તે ડોક્ટર આવે, વૈદ આવે, વકીલ આવે, ગમે તે આવે, તારે એમ જ વધુ ને વધુ રાડું પાડવાની, મને પેટમાં બહુ દુખે છે. અને છેલ્લે તોય બધાય વિયા જાય ન, તારે ત્યારે કહેવાનું કે ગામની બહાર જે સાધુ આવે ને એને બોલાઈ આવો, ઈ જો કઈક જાણતા હોય તો મને સારું થઈ જાય. તો છોકરાએ હવારે કર્યો ખેલ ચાલુ, મને બહુ પેટમાં દુખે, બહુ પેટમાં દુખે. વકીલોને વૈદોને બોલાવ્યો, અને વકીલ એને ડોક્ટરને બોલાવ્યો. છોકરો વધુ ને વધુ રડવા લાગ્યો, મને બહુ દુખે છે. તો કે હવે આનો ઉપાય શું કરવો? વૈદો આવ્યા, ડોક્ટર આવ્યા. ત્યારે છોકરાએ કહ્યું આપણે ગામ બારોબાર એક સાધુ આવ્યા છે, એને લઈ આવો, જો એ કઈક જાણતા હોય ને તંત્ર મંતર તો મને પેટમાં મટી જાય. અને શેઠ ગયા સીધા ઉઘાડા પગે, બાપજી હાલો મારા છોકરાને કઈક થઈ ગયું. ગયા બાપજીને ખબર જ છે બધી. ગયા એક વાટકીમાં દૂધ આપો, દૂધ આપ્યું. છોકરા માથેથી ખાલી હાથ વાર ઉતાર્યું. એ કે બાપજીએ કીધું છોકરાને કે તારે બોલવાનું નહીં, કાંઈ ઊતું જ રહેવાનું, જોઈએ રાખવાનું. છોકરો જોયું, હાથ વાર માથે દૂધ ઉતારીને બાપજીએ કીધું કે ભાઈ આ જે દૂધ પીવે એ મરી જાય ને આ છોકરો તરત ઊભો થઈ જશે. દીધું શેઠાણીના હાથમાં, શેઠાણી મને હાથમાં દીધું એની માના છોકરા. આલ્યો તમે દૂધ. શેઠાણી કે શેઠ ને તમને તો કઈ બુદ્ધિ જ નથી, કા તમે મરી જશો તો હું આ બધું હંપાડી લઈ, દૂધ તમે પી જાઓ. તમને પણ હું આ બધું હંપાડી લઈ, ચિંતા ન કરો, તમે દૂધ પી જાઓ. શેઠ કે તારી તો કેવી વાત છે, ગાંડા જેવી લાગે છે. કા? ઈ કે મારો વિદેશમાં કેટલો વેપાર છે, કેટલા પાસેથી પૈસા લેવાના છે, તું દૂધ પી જા, હું બધું કરી લઈ. શેઠાણી કે હું મરી જાઉં તમે બીજી નો લાવો. બે જણા બાજુ. છોકરો હું તો જો નો પીએ શેઠ દૂધ કે નો પીએ શેઠાણી, બે બાજુ. છોકરો જોવા લાગ્યો. પછી ઓલી છે આ બહુ તૈયાર હોય, તમે હલવા તૈયાર આનું નામ લેવાનું. કેવી રીતે હલવા તૈયાર તમને ખબર છે? હવે એની અંદર એક બીજી વાત મૂકી દઉં કે છગનભાઈ હામેરી અને મગનભાઈ આમરી, એમાં છગનભાઈ આગળથી મગનભાઈ 10,000 રૂપિયા લીધા ઉછીના, અને 2-3 મહિના થઈ ગયા, ટાઈમ થયો દીધા નથી. એટલે ઓલાને ફોન ઉપર ફોન આવેલા કે આજ હાઈ લગીને પૈસા દઈ જાજો ને આમ ને તેમને. તો ઓલાને રાતે નીંદર નો આવે. ઓલી કે તમે કાં હોતા નથી, કાં પડખા ફરવું, કેમ શું છે, ચિંતા શું છે, મને કયો તો ખરા. એ કે પણ કાંઈ નથી, પણ મને કયો તો ખરા, હું વાંધો. એ કે કાંઈ નહીં, સામે વાળા ઓલા છગનભાઈ રહ્યા ને 10,000 રૂપિયા માગે છે, મારે ને હવાર દે. એ કે આટલી વાતમાં તમને નીંદર નથી આવતી? કે હે ખોયલું બાયણું ગઈ ખકડાયું. છગનભાઈ હા બોલો, તમારા ભાઈ કે 10,000 રૂપિયા માંગો છો? હા નથી દેવા, જા ખાઈ કરી. ઓલા કે તું હુઈ જા, ઓલો જાગે છે. હા આ માય જોઈ લે. ઓલા કે તું હુઈ જા, ઓલો જાગે છે. એમાં અમાયાએ કીધું નગર શેઠ તમારામાં તો બુદ્ધિ જ નથી, કાંઈ દેશો દેશ રેખડા પણ વેપારમાં
તમારી માં ત્રીજા માળે ઓરડો રોકીને બેઠી છે, એને પાયાવો જાવ. નગર શેઠ કોઈ પગથિયા ચડ્યા નહીં 3 માળના અને ગયા. માજીએ જોયું કે અરે મારા દીકરા ગુલાબચંદ, આજ તો તું આવ્યો, શું વાત છે? અરે લે, ઘણા દીએ તું મારી ખબર કાઢવા આવ્યો મારા દીકરા. એ કે બા એમાં શું છે કે આપણો દીકરો કપૂરચંદ્રિયો ને બીમાર પડ્યા છે, સાધુએ દૂધ આપ્યું એટલે ઈ જો દૂધ પીએ ઈ વયા જાય અને મારો દીકરો હાજો થઈ જાય. એટલે બા હું તમને દૂધ દેવા આવ્યો. માજી કે બેટા દીકરો કોનો? તો કે મારો. તો બેટા દૂધ તું પી, મારે ન પીવાય. તને કઈક થયું હોય તો હું પી, તને કઈક થયું હોય તો મારે દૂધ પી. ઈ દીકરો તો તારો છે, તું દૂધ પી મારો દીકરો. માજીએ દૂધ પીધું નહીં, આવ્યા નીચે. પાછા શેઠ અને શેઠાણી લડવા માંડ્યા. ઈ કે તું પી, ઓલી કે તું પી. બે ઝઘડા ઝઘડી કરતા સાલા તરત સાધુ કે બેટા ઉઠ, અને દૂધ પી ગયા. સાધુ બેટા ઉઠ, કઈ હતું તો નહીં જ, ઉઠ બેટા, જોઈ લ્યા આ સ્વાર્થની સગાઈ. હે એટલે કીધું કે સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી હો. આ સ્વાર્થ વિના જગતમાં કોઈ વસ્તુ પણ નથી. એટલે હું તમને કહું છું કે દીકરા દીકરી, માં બાપ, બેન ભાઈ, આ તમામમાં સ્વાર્થ છુપાયેલો છે. સ્વાર્થ વગરની ભગવાને એક ચીજ બનાવી નથી, કોઈ ચીજ સ્વાર્થ વગરની નથી બનાવી. પણ છતાં આપણે એને પકડી અને બેસી ગયા છે. એ આપણી ભૂલ છે, ભગવાનની નહીં. ભૂલ આપણી છે. મેં કીધું ને કે દરિયામાં માછલી રહે, માછલી તરસી હોય તો દરિયાનો નહીં માછલીનો વાંક છે. એમ આપણે આ દુનિયામાં રહીશી અને પરમાત્માના ચરણથી વિખૂટા પડ્યા. એ પરમાત્માનો નહીં બલકે આપણો વાંક છે. ત્યારે આ દુનિયામાં જીવનની અંદર હું માતાઓ એ જ કહીશ તમને કે ગમે તેવા છે, તમારે ગામના પગ ન પકડવા હોય તો હા હું હરાના પગ પકડી લેજો, નકર તો પછી ગામના જ પગ પકડવાના રહેશે. જે જીવ જનતાના પગે પડે એને કોઈ જીવનમાં કોઈના બીજાના પગ, જે જીવ જે દીકરો કે દીકરી મા બાપના પગ પકડે ને બીજા કોઈના પગ પકડવા જ ન પડે. ત્યારે ભગવાન ગોકુળમાં આવ્યા. અક્રૂરજીને સાથે ગોકુળથી નીકળી આજ મારા વિશ્વના નાથ મથુરા પધાર્યા. મથુરામાં પધાર્યા. મથુરામાં જતા જતા અક્રૂરજીને દર્શન દઈ દીધા. એક સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં અક્રૂરજીને ભગવાનના વિશ્વરૂપના દર્શન થયા હતા અને સુંદર મજાનો ઉતારો. અને ભગવાને અક્રૂરજીને ત્યાં જ ઉતારો આપ્યો છે ભગવાનનો. અને સવાર થયું. ભગવાન આજે મથુરા નગરી જોવા માટે નીકળ્યા. ભગવાન મથુરા નગરી જોવા માટે તો સામે જ પહેલા જ વેલા કુબજા મળી. કુબજાને કહેવા લાગ્યા ભગવાન આ ચંદન કેના માટે લઈ જાય? બોલે મહારાજ કંસ માટે લઈ જાઓ. હવે કંસને નથી દેવું, અમને તિલક કરી દે. આ કુબજાના 18 અંગો આંકા હતા. ભગવાનને તિલક કર્યું. ભગવાને હાથથી સ્પર્શ કર્યો અને કુબજાના જે અંગ હતા એ સુરક્ષિત ભગવાને કરી દીધા. એથી આગળ ગયા. કંસનો ધોબી મળ્યો. ધોબી કંસના લુગડા ધોતા હતા. ગોવાળિયા કે અમારા કપડા પહેરવા જવા કોઈ પહેર્યા જ નથી. કહો ધોબી કે આ તો મહારાજ કંસના છે. ભગવાન કી ઈ જેના હોય એના ઈ તારે હવે વહીવટ નથી કરવાનો, વહીવટ અમે કરીએ છીએ. અને ધોબી બહુ કહેવા લાગ્યો. ભગવાને એક જ મૂકો મારી ધોબીને પાતાળમાં. ભગવાનની મથુરામાં યાત્રા આગળ. આજ વિચાર તો કરો, વિશ્વનો નાથ મારો મથુરામાં આવ્યો અને ખબર પડી કંસને હાથીને બોલાવ્યા. હાથીને મદિરા પાન કરાવ્યું અને હાથી ગાંડા થયા. અને કૃષ્ણ ભગવાન ને બરોબર આવું બલરામ કૃષ્ણ આવ્યા. ત્યારે ભગવાનને ખબર પડી ગઈ કે આ હાથી પણ વિશ્વનો નાથ, દયાના સાગર છે, કરુણાના અવતાર છે. એને હાથી ઉપર અંબાડી કરી અને હાથીને એક જ મુષ્ટિકાથી પણ ભગવાને એના પણ વધ કર્યા. અને કહેવાનો મારો મતલબ એ છે કે રાવણ હતો, રાવણને અભિમાન હતું, એ આજ કંસને પણ અભિમાન છે કે કંસ કે મારા સમાન કોઈ બળવાન નથી. પણ જગતની અંદર કીધું વિશ્વનો નાથ કે હું આવું તો હું પૃથ્વી ઉપરથી જાઉં છું તો તમે તો કઈ જાતના, તમારી તણખલા ભાર કિંમત નથી.
જેટલા ભગવાને અવતાર લીધા પૃથ્વી પર પાછા ગયા. ભગવાન શ્રી રામ અવતારની અંદર સરયુ નદીની અંદર મારા ભગવાન હમાયા. ભગવાન કૃષ્ણ ભાલકા તીર્થ એમાં સમાયા. ઈ વાલીનો કોલ યાદ છે? ખબર છે? નથી ખબર. ત્યારે ભગવાન મથુરાની અંદરથી નીકળ્યા અને આ બાજુ અક્રૂરજી પણ એમની સાથે છે. અક્રૂરજી સાથે છે. ભગવાન મથુરામાં નીકળ્યા છે. આ બાજુ ગોપીઓનો વિયોગ બહુ છે. ગોપીઓ વિયોગ કરે છે. માં યશોદા પણ રડે છે. ત્યારે ભગવાન કેવા લાગ્યા? ભગવાન કહે છે, ભગવાનનો પ્રાગટ્ય શા માટે થયું તું? અધર્મનો નાશ કરવા માટે. વિશ્વના નાતે ગીતાજીની અંદર એક એવો પ્રશ્ન આપ્યો છે કે એ અર્જુન, આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેમાં મારો વાસ નથી. હા અર્જુન, તું સાંભળ. અને અર્જુનને મેં તમને કાલે કીધું ને કે ગીતાજી પુસ્તક ઉપર કેવી રીતે આવી, તો સાંભળી લ્યો માતા. તમને કોઈને ખબર નથી કે ગીતાજીની ઉત્પત્તિ બંને સેનાની વચ્ચે, જ્યાં યુદ્ધના નિશાન ડંકા વાગતા હતા, યુદ્ધને થાવાની તૈયારી હતી, એકબીજાના શંખ ફૂંકાતા હતા, અને અર્જુનને મોહ થયો કે મારા કાકા દાદા છે, મારે યુદ્ધ નથી કરવું. ત્યારે કેવલ અર્જુનની ભાતરી દૂર કરવા માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજી કુરુક્ષેત્રના મેદાનમાં કીધી. તો ઈ ગીતાજી પૃથ્વી ઉપર કેવી રીતે આવી? ત્યાં તો બસ યુદ્ધ જ ચાલુ હતું. તો અહીંયા ગીતાજી લખી કોને? પુસ્તક ઉપર આવી કેવી રીતે? તો માતાઓ, જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો ગીતાજીનો, એની ભાતરી મતલબ મોહ દૂર કરવા, તો એનો મીનિંગ ઈ થયું ત્યારે ભગવાન કૃષ્ણની વાણી 14 ભુવનની અંદર પસરી હતી. 14 ભુવનમાં પસરી અને ઋષિ મુનિઓએ ઝીલી લીધી હતી. ઋષિ મુનિઓએ ઝીલી લીધી અને ઈ સમયમાં ઋષિ મુનિઓએ ભોજપત્ર ઉપર લખી અને આ યુગની અંદર અત્યારે પુસ્તક ઉપર આવી ગઈ આ ગીતાજી. આ ગીતાજીની ઉત્પત્તિ. પ્રશ્ન ત્રીજો કે તમને મેં પહેલા દિવસે કીધું હતું, જીવતાની પાસે એક વખત ભાગવત કરતો મોક્ષ મળે, પણ જીવતાને કેમ નથી મળતો? એનું કારણ ઈ છે. શું કામ નથી મળતો એ પણ મને ખ્યાલ છે. જીવતા કોઈ દી એક ચિત્ત બેસી કથા સાંભળી નથી શકતા એટલે, અને સાંભળી શકે છે તો આત્મામાં ઉતારતા નથી. મેં કીધું હશે કદાચ કથામાં કોઈ ડિસિઝન ન લેતા કે કથામાં જાય, ભજનમાં જાય, સુઈ જાય એને હરફ કહેવાય, જાગે એને મદારી કહેવાય. કથામાં જાય, ભજનમાં જાય, સુઈ જાય એને હરફ કહેવાય, જાગે એને મદારી કહેવાય. પણ જે કથા સાંભળે અને આત્મામાં ઉતારે ને એને માનવ કહેવામાં આવે. એટલે તમારા આત્મામાં કથા ઉતરતી નથી. શું કામ? તમને ઘરનું ટેન્શન છે, ઘરે જઈને આમ થાશે, તેમ થાશે, ઓલું બીજું ત્રીજું, આવો બધું તમને છે ને, આ મોહ છે ને, એ મોહના કારણે તમને આ કથા યાદ રહેતી નથી. યાદ રહેતી નથી ને એટલે જ આપણે હોવાર હા ભરવી પડે છે. હું એક દી જતી ત્યાંથી 15 વર્ષ પહેલા બસમાં કેશોદ જાતી, તો મને કંડક્ટર ભાઈ ને ડ્રાઈવર બે ઓળખે. મને કે માતાજી સીધું કીધું કેશોદ સુધી છું. મને કે વાંધો નહીં. મને કે માતાજી તમે રામાયણ કરો, દેવી ભાગવત કરો, શ્રીમદ ભાગવત કરો છો, શિવપુરાણની કથા કરો. મેં કીધું હા. તો મને કે મહાભારત કેમ નથી થતું? મેં કીધું ભલા માણા, રામાયણ, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ આ ક્યાંય ઘરે ઘરે નથી થતું. મહાભારત તો ઘરે ઘરે થાય છે એટલે કરવાનું ન હોય. ઘરે ઘરે ચાલુ જ છે મહાભારત એટલે કરવાની ક્યાં? પણ મહાભારત ઘરે ઘરે રામાયણ નથી, ઘરે ઘરે ભાગવત નથી, ઘરે ઘરે શિવપુરાણ નથી. એટલા માટે થઈ અને હું તમને કહું છું કે હું આ કથા કરું. મહાભારત તો ઘરે ઘરે છે જ,
એને કરવાની જરૂર નથી. ભગવાન ગયા ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે મારી ગોપીઓને સંદેશો આપો જાઓ. ઉદ્ધવજી ગયા ત્યારે એ કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાવો. ઉદ્ધવજી કાનાને મનાવો, મનાવો રે મનાવો. કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. હેલો હેલો
આવ્યા અને એને ગોવાળિયાઓ ગમતા, વસ્ત્ર ગમતા, આ ગોવાળિયાઓ પણ એમની સાથે છે. ત્યારે કંસે એવા મલોને તેડાવ્યા છે કે જેના દ્વારા ભગવાન કૃષ્ણનો વધ થાય એવો વિચારીને એને મહાન એવા મલોને બોલાવ્યા છે. મારા પરમાત્માની ઉંમર હજી 11 વર્ષ, 12 વર્ષ પૂરા નથી, 11 વર્ષના જ છે ભગવાન, અને એની સાથે બલભદ્ર વીર પણ છે. ત્યારે આ રાજ્ય તરફ આગળ વધ્યા ત્યારે આ બાજુ કંસ ગાદી ઉપર બિરાજિત થયો છે અને ગાદી ઉપર બિરાજિત થયા કંસ એટલે મલો કુસ્તી કરવા માટે થઈ ભગવાનની સાથે મલ્લ યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. અને ભગવાન જ્યાં આવ્યા ત્યાં કેવા લાગ્યા કંસ કે એટલા બધા જો આને માસી પૂતનાને અંકાસુર, બંકાસુર, ધેંકાસુર અને તુણાવ્રત આવા રાક્ષસોનો નાશ કર્યો, તો હવે તમે મને ઈ પણ બતાવી દો કે આ મલ સાથે યુદ્ધ કરાવો. અને ભગવાન કે ભગવાન બાલ્ય અવસ્થામાં છે અને મલ તો મોટા અને મહાન છે, પણ ભગવાન કહે કાંઈ વાંધો નહીં, આ બધાનું મારા હાથથી નિશ્ચિત લખાઈ ગયેલું છે. એટલે ભગવાને તરત આ બાજુ બલભદ્ર અને કંસ આ બાજુ દંભી નગારા વાળવા લાગ્યા. મલ યુદ્ધ થયું, દંભી નગારા વાળવા લાગ્યા. આખી મથુરા નગરી, ગોકુળ નગર આઝાદ જોવા માટે આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને મલ સાથે યુદ્ધ કર્યું, મલ સાથે યુદ્ધ કર્યું અને ફુલિયોર થોડા હાથીને પણ ભગવાને માર્યો. ત્યારે ભગવાને એક જ મલને હાથથી ઉચકી ભગવાને પૃથ્વી ઉપર પછાડ્યો અને ભગવાનને મારવા ઘણી કોશિશ કરી. વિશ્વના નાથે મલને ઉપાડી ધરતી પર પછાડ્યો, ધરતી પર પછાડ્યો, એના પ્રાણ ચાલ્યા ગયા. ભગવાને એને મોક્ષ આપ્યો અને બલભદ્રએ પણ એક મલની સાથે કુસ્તી કરી બલભદ્રએ પણ એનો નાશ કરી દીધો. ભગવાને એક પછી એક એમ 8 મલો હતા, બંને ભાઈઓએ થઈ 8 મલના વધ કરી દીધા. ત્યારે કંસને એમ થઈ ગયું કે હવે ભારે કરી. કંસ વિચાર કરવા લાગ્યો કે હવે એકેય સ્ટેપ રહ્યો નથી આપણી પાસે. કંસ કહે છે આપણો એકેય સ્ટેપ એમની પાસે છે નહીં, શું કરશું? ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા. કંસ ઈ 8 મલોને મારી વિશ્વના નાથ કંસ પાસે ગયા, ત્યાં ગાદી પર બેઠો તો કંસ ગાદી ઉપર ગયો. વિશ્વના નાથે તરત જ કંસને પહોંચી ડોક પકડી અને પૃથ્વી પર નાખી દીધો. એક જ થાય પૃથ્વી ઉપર નાખી ત્યાં લાગ્યા એક પાપી, એક ખૂબ પાપ કર્યા, તે બહુ પાપ કર્યા જગતની અંદર. તારા સમાન જગતમાં કોઈ પાપી નથી. એ પાપી તારા કારણે મારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો પડ્યો. તારા કારણે મારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો પડ્યો છે. કંસ તો સાંભળી લે મામા, તું પણ તૈયાર થઈ જા મારી સામે. અને કંસ અને મારા પરમાત્માનું યુદ્ધ થયું. ભગવાને કંસને એક જ પુસ્તિકા મારી, ધરતી પર પછાડી દીધા. ભગવાને બીજી પુસ્તિકા મારી તો બાણ અને ગદા બધું ગયું કંસનું. ભગવાન વિશ્વના નાથ એની છાતી ઉપર પગ ગઈ ઊભા રહ્યા. એક જ પુસ્તિકા છાતી ઉપર મારી અને કંસના પ્રાણ હરી લીધા. ભગવાને આસમાનમાંથી દેવાય પુષ્પની સૃષ્ટિ કરી. પરમાત્મા કૃષ્ણ જય હો, જય હો, જય હો. ભગવાને કંસને એક જ પુસ્તિકા મારી કંસનું પૂરું કરી દીધું. કંસ ગયા ત્યારે ભગવાન